આવો બાળપણ પીતું રે એવો દામંગીને
જે નરને નારી પામવા અલખને આરામ કરતા આરાધ ધન મારો આવતા અલખનો આરાધ કરતા ત્યારે હરિ મારો આવતા એમ ક્યારે પાંચ વર્ષે પછી પારને પોટાડતા 100 વર્ષે તેના સગપણ કરતા 1000 વર્ષે પરણાવતા હીરા માને એવા હતા એ ધરી ફળ ને માન હતા આજે શ્રીફળ જેવા લગભગ આગળના હીરા માને એવા હતા શ્રીફળ ને માન હતા કાંદો દૂર જતો નહોતા આગળની ગાયો બેસી હતી અનતાનો જગમાં નહોતા ત્યારે દૂધ પાડીને જીવાડતી
પોતે કરે ને બીજાને તારે જય અમરાપુર માલતી પોતે કરે ને બીજાને તારે જય અમરાપુર માલતી તો આંધળું કંઈ ટુરલે કે ગલો કે કાંઈ આંધળું હોય તો પડસાયો પડે, પણ અંધારામાં થોડો પડસાયો પડે. કવિની કલ્પના જુઓ, સાધુ સંતોની કલ્પના જુઓ કે અંધારું હોય તો કે એનો પડસાયો પડે. તો કેમ? આહાડ મહિનો હોય, ઠેકુર વાદળ જામ્યા હોય, વીજળી જબાન સબી બોલતી હોય, કમરા બોલતા હોય, આંકડી નળ હોય અને પોતે એ શેઠીઓ પાછો વિકણ હોય.
અને એની ગાડી ખોટકાણું એ નળ જે આવે એ હાકડા રસ્તેથી જે જવાનું હોય તો બીતો હોય બહુ, પણ એનો જો ભાગ હોય ને સુકાવ આવે તો બધા સાથ આપે. તો બાજુમાં જે વાગ્યા કોઈને રામ રામ શેઠ રામ રામ બોલો બીતો હોય તો એને સહકાર, અંધારાનો પડછાયો પણ એને એ અંધારામાં બીતો હોય તોય સહકાર થઈ જાય. વખત જ આવે સુખનો તો બધા હાથ જોડે, અંધારાનો પડછાયો પણ સાથ પૂરે, પણ વખત જ આવે વહમો, એ વખત જ આવે વહમો, વખત જ આવે વહમો, સૌ રે પરાયા બધું જાણવા છતાં નગરખા બાપાની દુનિયા ઠાકરની જય. પછી પાછા કાલો ખટાડો જવું, વધુ ખટાડો સરોડ માધ્યમ